નમસ્કાર, હું ચેતન પુરોહિત આજે એક એવા વિષય સાથે તમારી સાથે વાત કરવા માટે આવ્યો છું કે તમે અવારનવાર સાંભળ્યું હશે કે લવ જેહાદ કે વિધર્મી વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિ મહિલાઓને કે યુવતીઓને ફસાવવામાં આવતી હોય અને આ વાત સોશિયલ મીડિયા પર અવારનવાર શેર થતી હોય છે અને તેના ઘણી વખત એવું માનવામાં આવે છે કે કદાચ આ વાત ઉપજાવી કાઢેલી હશે, પરંતુ આ વાત આજે પોલીસ ચોપડે નોંધાઈ છે અને એક એવી વિગત સામે આવી છે જેમાં એકાદ નહીં પણ 20 જેટલી મહિલાઓના પ્રોફાઇલ એક વિધર્મી વ્યક્તિના મોબાઈલમાંથી મળી આવ્યા છે અને આ પ્રોફાઇલની અંદર કેટલાક અંગત પળોના વિડીયો અને ફોટોગ્રાફ છે જે અંદાજે 8000 છે. એટલે આ વ્યક્તિ માનસિક વિકૃત છે કે તેને ટાર્ગેટેડ અમુક લોકોને પોતાનો ટાર્ગેટ બનાવ્યા છે તે હજી પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આ સમગ્ર વાત અમદાવાદ શહેરની છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક પીડિત મહિલાએ સંપર્ક કર્યો હતો અને પીડિત મહિલાએ જણાવ્યું હતું કે હું એક વ્યક્તિને ઓળખું છું, પણ તે મારી સાથે એક જીવનસાથી.comની પ્રોફાઇલથી સંપર્ક થયો હતો અને તે પોતાને બિઝનેસમેન કહી રહ્યો છે, પરંતુ તે કોઈ અન્ય ધર્મનો હોય તેવું મને લાગી રહ્યું છે અને તે મને ફસાવવા માટે તે પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વ્યક્તિને શોધવામાં આવ્યો અને તેની અટકાયત કરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી. તો પહેલાં તો આ વ્યક્તિ પોતે આદિત્ય પટેલ અને કોઈ ઇન્ડસ્ટ્રીનો માલિક છે તેવું જ જણાવતો હતો, પરંતુ ધીમે ધીમે તેના મોબાઈલની અંદરથી જે તે કડીઓ ખુલી તેની અંદરથી અલગ અલગ ડુપ્લિકેટ લાયસન્સ, ડોક્યુમેન્ટ્સ અને અન્ય બીજા વિડીયો મળતા પોલીસે શંકા ગઈ કે આ આદિત્ય નથી. ત્યારે પોલીસે પોતાની સ્ટાઇલમાં જ્યારે આદિત્ય પોતાને કહેતો હતો એની પૂછપરછ કરી ત્યારે આદિત્ય કહ્યું કે હું આદિત્ય નહીં, કરીમ સિપાઈ છું, હું કડીમાં રહું છું અને કડીમાં તેનો પરિવાર પર રહે છે. તેણે ફેક પ્રોફાઇલ જીવનસાથી.com પર બનાવી હતી, તેણે વિઝિટિંગ કાર્ડ બનાવ્યા હતા. તે જ્યારે કોઈ ત્યક્તા કે વિધર્મી મહિલાને સંપર્ક કરતો અને ત્યારે કહેતો કે મારા પત્નીનું મૃત્યુ થયું છે અને તેના કારણે હું એક સારો જીવનસાથી શોધી રહ્યો છું, અને તેની પત્નીનું મૃતકનું સર્ટિફિકેટ પણ તે લઈને ફરતો હતો. એટલે કોઈ પણ મહિલા જ્યારે કોઈ સહારાની શોધમાં હોય અને તેને કોઈ સારો જીવનસાથી મળે, કોઈ સારી પ્રોફાઇલ પરથી મળે તો તે વિશ્વાસ કરવા લાગે છે ને આવી રીતે વધુ એક મહિલા ભોગ બની અને તેણે પણ હિંમત કરીને પોલીસ સુધી પહોંચી. પોલીસ પાસે પહોંચ્યા પછી આ જે સિપાઈ છે કરીમ સિપાઈએ તેના મોબાઈલની અંદર 20 અલગ અલગ પ્રોફાઇલ બનાવી હતી. 20 પ્રોફાઇલની અંદર જ્યારે પોલીસે અંદર તપાસ કરવાની શરૂ કરી ત્યારે અલગ અલગ મહિલાઓના ફોટોગ્રાફ્સ, આપત્તિજનક વિડીયો પણ હતા અને હજી પોલીસ આ 20 મહિલાઓને શોધી રહી છે. ત્યારે તેમાંથી એક મહિલા હજી પોલીસ પાસે આવી અને તેને ફરિયાદ આપી. પોલીસના કહેવા પ્રમાણે આમાં વધુ મહિલાઓ ભોગ બનનારી સામે આવશે અને કરીમે પોતે ટાર્ગેટ કર્યા છે કે તેની પાછળ કોઈ બીજું છે કે અથવા આની પાછળ કોઈ બીજું ષડયંત્ર છે તે પણ તપાસ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગે છે. હાલ અમદાવાદ મહિલાના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે અને હવે આગામી દિવસોમાં અન્ય જે લોકો છે, અન્ય ભોગ બનનાર મહિલાઓ છે તે પણ સામે આવશે, તો તેની પણ ફરિયાદ નોંધવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી છે અને તેમને બાંયધરી આપી છે કે તેમની આઈડેન્ટિટી ગુપ્ત રહેશે. પરંતુ આવા કેટલાક લોકોના કારણે અનેક નિર્દોષ મહિલાઓ જે વિશ્વાસ કરી મૂકે છે તે ફેક વિશ્વાસ કરવાની જગ્યાએ પોલીસે હવે તમને એવું કહ્યું છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો, તેની ખરાઈ કર્યા વગર કોઈની સાથે બહાર ન જવું અને તેની સાથે કોઈ પણ એવી વાત ન કરવી જે તેને ભવિષ્યમાં નુકસાન કરી શકે. એટલે હવે આ એક ખૂબ ચોંકાવનારી બાબત છે અને આ સપાટી પર આવ્યા પછી અન્ય મહિલાઓને પણ એલર્ટ થવાની જરૂર છે. વધુ એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.